પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે। ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે। સમગ્ર મામલો સામે આવ્યો છે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીનો નેશનલ બાયોસીડ્સ કંપનીમાં ગેસ ગળતરથી યુવકનું મોત નીપજ્યું। મૂળ યુપીના 33 વર્ષીય મોહમ્મદ નઈમ કુરેશીનું સારવાર દરમિયાન મોત થયું। પાનોલી પોલીસે હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા દિનેશ મકવાણા પાસેથી। દિનેશ, પાનોલી જીઆઈડીસીની કંપનીમાં ગેસ ગળતરથી એક યુવક મોતને ભેટ્યો, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નજીકની પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં એક ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં યુવક મોહમ્મદ નઈમ કુરેશી ઉંમર વર્ષ 33 નો તેને ગેસની અસર થઈ હતી, જેના કારણે તેને સારવારથી ખસેડે તે પહેલા તેનું અવસાન થયું હતું। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। જી ધન્યવાદ જાણકારી બદલ।